active and passive voice. Sentence practice convert active to passive. Active થી passive માં convert કેવી રીતે આપણે કરી શકીએ? હવે સૌથી પહેલા મેં તમને સમજાવીએ કે આમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જેને કર્તા ક્રિયાપદ અને કર્મ કહેવાય. કર્મને આગળ લેવાનું છે એટલે ક્રિકેટ, પછી પેલી વાક્ય રચના પ્રમાણે ટુ બી નું રૂપ, કેમ કે આ સાદો વર્તમાન કાળ છે એટલે ઈઝ એમ આર માંથી આવશે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય યુ. ક્લિયર? નેક્સ્ટ આમાં પણ જોઈ લેવાનું સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આ કયું વાક્ય છે? નકાર વાક્ય. નકાર વાક્યમાં આ એક્ટિવ હોય, આ એક્ટિવ હોય છે, આપણે એનું પેસિવ કર્યું. આ નકારનું એક્ટિવ છે. એક્ટિવમાં હંમેશા ડુ ડઝ વપરાય વર્તમાન કાળમાં. પણ જ્યારે આપણે કન્વર્ટ કરીએ પેસિવમાં ડુ ડઝ નીકળી જાય છે, એની જગ્યાએ ઇઝ એમ આર આવે. તો એમાં ક્રિકેટ ઇઝ નોટ મૂકવાનું છે, નોટ એમનું એમ રહે. પછી આનું પ્લે નું V3 ફોર્મ પ્લેડ થાય બાય V નું શું થશે? us. વેરી ગુડ. હવે નેક્સ્ટ આવે છે પહેલું હતું એ હકાર, આ છે હકાર એટલે પોઝિટિવ. નેક્સ્ટ હતું નેગેટિવ સેન્ટેન્સ. હવે છે આ પણ નેગેટિવ સેન્ટેન્સ છે. આ છે સબ્જેક્ટ એટલે કર્તા, આ છે વર્બ ક્રિયાપદ અને આ છે કર્મ. તો હોકીને આપણે આગળ લઈ જઈએ. હોકી હંમેશા યાદ રાખવાનું કે હોકી આગળ આવે તો H કેપિટલ થઈ જાય. તો હોકી ઇઝ નોટ played by she નું શું થશે? ગુડ. હવે છે આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં મેં તમને શીખવાડ્યું છે ડુ ડઝ આવે તો એની નીચે એને અનુસાર ડુ ડઝ એટલે સાદો વર્તમાન કાળ થયો, ડીડ આવે તો ભૂતકાળ થઈ જશે. તો ડુ ડઝ ની નીચે સૌથી પહેલા આપણે શું મૂકીશું કે એ ખબર પડવી જોઈએ કર્મને અનુસાર મૂકવાનું. આ કર્મ એટલે ઓબ્જેક્ટ, આ સબ્જેક્ટ થયું, આ વર્બ થયું, આ ઓબ્જેક્ટ થયું. ક્રિકેટ માટે આપણે ઇઝ વાપરીએ છીએ એટલે ડુ ની નીચે સૌથી પહેલા ઇઝ મૂકી દેવાનું. ઇઝ ક્રિકેટ played by us. ક્લિયર? કોઈને ડાઉટ? નો. નેક્સ્ટ હવે એવી જ રીતે આપણે ડઝ માં બી એ જ કરવાનું છે. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટ ને આગળ લઈ આવવાનું. તો ડઝ ની નીચે ક્રિકેટ માટે આપણે ઇઝ વાપરીશું. ઇઝ ક્રિકેટ પ્લે નું શું થશે? પ્લેડ બાય she નું શું થશે? એક વસ્તુ યાદ રાખવાની, પ્રશ્નાર્થ ચિહ્નમાં આમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં પ્રશ્નાર્થ ચિહ્ન નીકળતું નથી. જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવશે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચમાં નીકળી જશે. આટલે સુધી કોઈને ડાઉટ? નો. વી આર ગોઈંગ ટુ નેક્સ્ટ સેન્ટેન્સ. તો આમાં પણ ખબર પડી ગયું આ પ્રશ્નાર્થ વાક્ય છે, ડઝ છે, સાદો વર્તમાન કાળ છે, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. હવે ડઝ ની જોડે શું આવશે? ઇઝ આવશે. ઇઝ અ લેટર ઓબ્જેક્ટ આગળ આવે. રાઈટ રાઈટ તો શું થશે? V3 ફોર્મ રિટર્ન. આનું રિટર્ન W R I
ડબલ ટી ઈ એન written by અનિતા. એક વસ્તુ યાદ રાખજો, અનિતાની જગ્યાએ she હોય તો શું થતું? her થઈ જતું. પછી હવે છે આનું આ નકાર વાક્ય છે, નેગેટિવ સેન્ટેન્સ છે. આમાં સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. તો શું થશે? ઓબ્જેક્ટ ને આગળ લઈશું. લેટર is not written by ક્લિયર. હવે નેક્સ્ટ જોઈશું આપણે. when છે wh માં ખાસ હું ને છોડીને જે હોય પોતે જ આવશે. when અમે શીખવાડ્યું એ પ્રમાણે do does હોય એની નીચે આપણે is એમ r માંથી મૂકી દેવાનું, પણ પહેલા સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મૂકી દેવાનું. આ સબ્જેક્ટ કહેવાય read, આ વર્બ કહેવાય, આ ઓબ્જેક્ટ કહેવાય. તો શું આવશે? when is movie watched by એનું શું થશે? ક્લિયર. નેક્સ્ટ એવી જ રીતના when માં આમાં છે when નું when મૂકી દેવાનું. does છે તો પહેલા આનો સબ્જેક્ટ સિદ્રા, પ્લે, વોક, ઓબ્જેક્ટ ક્રિકેટ. when is cricket played by સિદ્રા. ક્લિયર. ડાઉટ કોઈને? નો. હવે હું વાળા વાક્યમાં શું થાય છે એ ચેન્જ આપણે જોઈએ. હું માં બાય હું પહેલા આવશે. અમુક જગ્યાએ શું કરવામાં આવે? પહેલા લખી લાસ્ટમાં બાય હું મૂકે છે. આપણે બાય હું મૂકી શકાય શરૂઆતમાં. બાય હું પછી આપણને સબ્જેક્ટનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. હમણાં આપણે વર્બ અને ઓબ્જેક્ટ જ ગોતવાના છે. વર્બ અને ઓબ્જેક્ટ. બાય હું પછી આપણે ટુ બી નું રૂપ મૂકતા હોઈએ છીએ. કોને અનુસાર? બનાના. તો બાય whom is banana eaten. ક્લિયર. આ હતું એક્ટિવ અને પેસિવ વોઇસ ના સેન્ટેન્સની પ્રેક્ટિસ, જેથી તમને એક્ટિવ અને પેસિવ વોઇસ સરળ રીતે આવડી જશે. થેન્ક યુ. હવે નેક્સ્ટ ટોપિક જોઈશું.